આજે આપણે એક બહુ જ રસપ્રદ વાત કરવાના છીએ. આપણા ઘરને, આપણી રહેવાની જગ્યાને એક શાંત, સુખદદાયક સ્થાનમાં કઈ રીતે ફેરવી શકાય. મુખ્ય વિચાર એ છે કે આપણું ઘર એ માત્ર 4 દિવાલો નથી, પણ એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણી ઊર્જાને નિયંત્રિત કરી શકીએ છીએ, બિલકુલ એક થર્મોસ્ટેટની જેમ. આ વાત તો આપણે બધા જ અનુભવીએ છીએ, ખરું ને? આપણે સતત તણાવ, ઘોંઘાટ અને નકારાત્મકતાથી ઘેરાયેલા રહીએ છીએ. કામનું પ્રેશર, સોશિયલ મીડિયા પરની સરખામણી, માહિતીનો ધોધ, આ બધું જાણે આપણી માનસિક શાંતિને છીનવી લે છે. અને ખરી તકલીફ તો ત્યારે થાય છે જ્યારે આ બહારનું તોફાન આપણી પાછળ આપણા ઘરમાં પણ ઘૂસી આવે છે. ઘણીવાર તો આપણને ખબર પણ નથી પડતી કે આપણે આ બધી નકારાત્મકતાને આપણી સાથે આપણી સૌથી સલામત જગ્યાએ લઈ આવ્યા છીએ. આ સમજવા માટે મકાન અને ઘર વચ્ચેનો જે મોટો તફાવત છે ને, એને બરાબર સમજવો પડશે. જો મકાન એ તો ખાલી ઈંટો અને સિમેન્ટનું બનેલું એક માળખું છે, જે આપણને વરસાદ તડકાથી બચાવે. પણ ઘર એનાથી ઘણું વધારે છે. ઘર બને છે વાઇબ્રેશન્સથી, આપણી લાગણીઓથી, આપણી ઊર્જાથી. એ એક એવું અભયારણ્ય છે જે આપણને જિંદગીના માનસિક તોફાનોથી બચાવે છે. જરા વિચારો, આપણે રોજ કેટલા બધા વણનોતર્યા મહેમાનોને આપણી સાથે ઘરે લઈ આવીએ છીએ. ઓફિસનું જે સ્ટ્રેસ છે એ જાણે કોઈ ભૂત બનીને આપણી સાથે જ આવી જાય છે. સોશિયલ મીડિયા પર બીજાનું જીવન જોઈને જે ઈર્ષ્યા થાય છે, બહારનો નેગેટિવ ઘોંઘાટ અને આ ક્યારેય ન પૂરી થતી દોડધામ, આ બધું જ ભેગું મળીને આપણા ઘરની શાંતિને, એના વાઇબ્સને ખરાબ કરી નાખે છે. તો પછી આનો ઉકેલ શું? આ બધી નકારાત્મકતાથી બચવું કઈ રીતે? અહીંયા જ આ કોન્સેપ્ટ આવે છે, આધ્યાત્મિક થર્મોસ્ટેટ. આ એક એવી ટેકનિક છે, એક એવી શક્તિ છે, જેનાથી આપણે આપણા ઘરના ભાવનાત્મક વાતાવરણને, એની એનર્જીને કંટ્રોલ કરી શકીએ છીએ. પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ કેટલી સરસ વાત કહી છે. મકાન ઈંટોથી બને છે, પણ ઘર સ્પંદનોથી બને છે. આ એક વાક્યમાં જ આખી વાતનો સાર આવી જાય છે. આ આપણને શીખવે છે કે ભૌતિક વસ્તુઓ કરતાં પણ વધારે મહત્વનું છે આપણા ઘરનું એનર્જી લેવલ, એના વાઇબ્રેશન્સ. અને કોણ નક્કી કરે છે? આપણે પોતે. તો આ આધ્યાત્મિક થર્મોસ્ટેટ છે શું ખરેખર? બહુ સિમ્પલ છે. એ આપણી પોતાની અંદરની શક્તિ છે. જેમ થર્મોસ્ટેટ રૂમનું ટેમ્પરેચર સેટ કરે છે ને, બસ એ જ રીતે આપણી માનસિક સ્થિતિ, આપણી પોતાની હ્યુમન ઇલેક્ટ્રિસિટી આપણા ઘરના ભાવનાત્મક તાપમાનને, એના માહોલને સેટ કરે છે. અને આની અસર એકદમ સીધી અને સ્પષ્ટ છે. જો આપણા મગજમાં ગુસ્સો, ચિંતા કે તણાવની આગ સળગતી હોય, તો એ આગ આખા ઘરમાં ફેલાય છે. ઘરનું વાતાવરણ પણ ગરમ અને તંગ થઈ જાય છે. પણ જો આપણે અંદરથી શાંત હોઈએ, ઠંડા હોઈએ, તો એ જ ઘર એક હીલિંગ સ્પેસ બની જાય છે. એક એવી જગ્યા જ્યાં શાંતિ મળે છે, જ્યાં મનને આરામ મળે છે. ઓકે, આ બધું સમજાયું. પણ આ કંટ્રોલ કરવો કઈ રીતે? એના માટે કોઈ પ્રેક્ટિકલ રસ્તો છે? હા, બિલકુલ. અને એના માટે એક બહુ સરળ પણ શક્તિશાળી રીત છે, જેને આપણે કહી શકીએ 7 મિનિટનો રીસેટ. આ એક નાનકડી વિધિ છે જે ઘરની આખી ઊર્જાને બદલી શકે છે. તો કરવાનું શું છે? જુઓ, બહુ જ સહેલું છે. પહેલું સ્ટેપ, ઘરમાં દાખલ થતાં પહેલાં બસ દરવાજા પર, ઉંબરા પર 30 સેકન્ડ માટે થોભી જાઓ. બીજું, મનમાં એવી કલ્પના કરો કે દિવસભરની જેટલી પણ ચિંતાઓ છે, જેટલો પણ તણાવ છે, એને એક બોક્સમાં બંધ કરીને દરવાજાની બહાર જ મૂકી દીધો છે. એને અંદર નથી લાવવાનો. અને ત્રીજું, ઘરમાં પ્રવેશ્યા પછી અવાજની શક્તિનો ઉપયોગ કરો. ખબર છે, આ જે અવાજ છે ને, એ એક પ્રકારના આધ્યાત્મિક સેનિટાઈઝર જેવું કામ કરે છે. હળવું સંગીત, કોઈ શાંત મંત્ર, અથવા તો બસ ઘરના લોકો સાથે મળીને હસવું, આ બધું જ ઘરની દિવાલોમાં, ફર્નિચરમાં ચોંટી ગયેલી નેગેટિવ એનર્જીને સાફ કરી નાખે છે, એને ક્લીન કરી દે. જ્યારે આપણે આ નાનકડી વિધિને રોજિંદા જીવનનો ભાગ બનાવી લઈએ છીએ, ત્યારે એના પરિણામો બહુ જ જબરદસ્ત હોય છે. આપણે ખાલી આપણા ઘરને નથી બદલતા, આપણે આપણા આખા જીવનને બદલી નાખીએ છીએ. અને એનાથી જે મળે છે એ ખરેખર અદ્ભુત છે. સૌથી મોટો ફાયદો એ થાય છે કે આપણું ઘર એક ચાર્જિંગ સ્ટેશન બની જાય છે. મતલબ કે એ આપણી એનર્જીને ચૂસી લેવાને બદલે આપણને રિચાર્જ કરે છે. આખો દિવસના થાક પછી જ્યારે ઘરે આવીએ, ત્યારે સાચે જ તાજગી અને શક્તિનો અનુભવ થાય. કેમ? કારણ કે હવે ઘરનો માહોલ પોઝિટિવ છે, શાંતિવાળો છે. અને આ આપણને એક બહુ મોટી વાત શીખવે છે. સાચી શાંતિ શોધવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. કોઈ તીર્થયાત્રા પર જવાની જરૂર નથી.
એ દૈવી શાંતિ, એ સુકૂન આપણા પોતાના લિવિંગ રૂમમાં જ મળી શકે છે. કારણ કે અભયારણ્ય કોઈ ભૌગોલિક જગ્યા નથી, પણ એક એવી એનર્જી છે જે આપણે જાતે બનાવીએ છીએ. અને અંતમાં આ એક વિચાર જે આખી વાતનો સાર છે. સ્વર્ગ એ કોઈ એવી જગ્યા નથી જ્યાં મૃત્યુ પછી જવાનું છે. એ તો એક ફ્રીક્વન્સી છે, એક વાઇબ્રેશન છે, જે આપણે આજે અત્યારે આપણા ઘરમાં બનાવીએ છીએ. તો ચાલો એક ક્ષણ માટે આપણે બધા વિચારીએ, અત્યારે આ ક્ષણે આપણા ઘરનું તાપમાન કેવું છે? શું ત્યાં શાંતિ અને હૂંફ છે કે પછી તણાવ અને ચિંતાની ગરમી છે? જવાબ ભલે ગમે તે હોય, સૌથી સારી વાત એ છે કે એ તાપમાનને બદલવાનું થર્મોસ્ટેટ આપણા પોતાના જ હાથમાં છે.